હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વાજાર રેખામાં। તો હમણાં હું ઘણા વર્ષોથી પ્રવાસમાં ગઈ નહોતી, તો 2 દિવસના નાનકડા પ્રવાસમાં બહુચરાજી ગઈ હતી। તો આ વિડીયો છે એ એના માટે છે। અમે વહેલી સવારે બહુચરાજી પહોંચ્યા હતા અને ત્યાં માતાજીની આરતી છે એ સવારની થઈ રહી હતી। અમે બહુચર માતાજીના મંદિરમાં અત્યારે મંદિરનું કામ ચાલી રહ્યું છે અને ખૂબ જ પૂરજોશથી કામ ચાલી રહ્યું છે। સરસ મજાનું મંદિર પહેલાં તો હતું જ, પરંતુ હવે તો વિશાળ પટાંગણ અને તમે જોઈ શકો છો કે પટાંગણમાં સરસ મજાના ભગવાનના મંદિરો છે અને ત્યાં અમે થોડાક ફોટા પણ લીધા। તો નવા પ્રવાસમાં નવા મિત્રો, તો આ 2 બહેનો છે મારા મિત્રો બની ગયા અને ત્યારથી અમે 2 દિવસ સાથે હતા અને ત્યાંથી અમે બહુચરાજીથી મોઢેરા છે એ જવા માટે નીકળ્યા। તો પ્રવાસની બસમાં આ બધા છે એ મુસાફરો છે એ ભગવાનનું ભજન અને શ્રી હનુમાન ચાલીસા અને પ્રવાસ દરમિયાન છે એ ગાઈ રહ્યા હતા। મેં નાનો એવો એનો વિડીયો લીધો। ત્યારબાદ મોઢેરા સૂર્ય મંદિર અમે પહોંચી ગયા। મોઢેરાના સૂર્ય મંદિર વિશે એવું કહેવાય છે કે સૂર્યનું પ્રથમ કિરણ છે એ મંદિરની અંદર જે ગર્ભગૃહ છે ત્યાં પડે છે, પરંતુ એટલા વહેલા તો અમે પહોંચી નહોતા શક્યા કારણ કે બહુચરાજી જવાનું હતું એના માટે। તો અત્યારે પણ સરસ મજાનું, જોકે હું તો ઘણી વખત મોઢેરા ગઈ છું, તો અત્યારે પણ સરસ મજાનું સ્થાપત્ય છે એને જાળવી રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને એક વખત ખરેખર મોઢેરા જાઓ તો અહીંની મુલાકાત લેવી જ જોઈએ। બાજુમાં ભગવાન શંકરનું મંદિર હતું, મહાદેવનું, તો ત્યાં પણ દર્શન કર્યા અને આ છે વાવ। તો મસ્ત મજાના ફોટા લીધા અને મોઢેરાની યાદી છે એ કેમેરામાં કેદ કરી। તો મારી જોડે જે બેન હતા એ મને ફોટો છે ક્લિક કરી દેતા હતા। આ મારા નવા મિત્રો અને સરસ મજાની મોઢેરાની યાદો। અને એક વખત મંદિરની મુલાકાત જરૂરથી લેજો। ત્યારબાદ અમે પહોંચ્યા મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા માટે, જ્યાં મોઢેરાથી આ જે સૂર્ય મંદિર છે ત્યાંથી બહુ દૂર નહોતું। ખૂબ જ સરસ મજાનું મંદિર, દરેક દેવી દેવતાઓના શિલ્પ અહીં બનાવેલા હતા, પરંતુ ઉતાવળ એટલી હોય છે જો તમે આ પ્રવાસની બસમાં જાઓ ને તો સમય જે આપ્યો હોય એ દરમિયાન તમારે દર્શન કરી અને તરત જ સમય જે આપ્યો હોય એમાં પાછું બેસી જવાનું હોય। તો અહીંયા સરસ મજાના મોઢેશ્વરી માતાજીના દર્શન છે એ અમે કર્યા અને વિડીયો ઉતારવાની મનાઈ હોય તો હું એ જગ્યાએ વિડીયો બનાવવાનું ટાળું છું, એટલે આટલા જ દર્શન છે હું તમને કરાવી શકીશ। ખૂબ જ સરસ મજાનું મંદિર છે એ માતાજીનું હતું। આની પહેલાં પણ હું આવી ગઈ છું, પણ આટલું સરસ ભવ્ય હમણાં જ એનું બનાવેલું છે, તો તમે જોઈ લ્યો માતાજી। અને ત્યાં પણ થોડાક અંદર પગથિયા હતા, તો અલગ અલગ બીજા ભગવાન છે એમના પણ દર્શન
રાખેલા હતા આ માતાજીની પ્રદક્ષિણા માટેનું. જોઈ લ્યો કેટલું સરસ મજાનું મંદિર છે. દુનિયા ખૂબ જ સરસ મજાની છે. તો એક વખત એને ખરેખર જોવી જ જોઈએ, માણવી જ જોઈએ. જો આપણને આવો સરસ ભગવાને અમૂલ્ય માનવ દેહ આપેલો છે તો આ તકનો લાભ આપણે લેવો જ જોઈએ. એટલે મેં શરૂઆત છે એ નાનકડા પ્રવાસથી કરી. હવે જોઈએ કિસ્મતમાં હશે તો આગળ વધારે મોટા પ્રવાસમાં પણ જશું. તો આ જોઈ લ્યો તમે એનો ગેટ માતાજીના મંદિરનો, ખૂબ જ સરસ મજાનો. સરસ મજાના હનુમાન બાપા પણ બનાવેલા હતા. ત્યાં પણ થોડાક ફોટા છે અમે લીધા. અને બહાર નીકળતા બધા અમારી સાઈડ એટલે કે સૌરાષ્ટ્રમાં આ પ્રાણી જોવા ના મળે, વાંદરાભાઈ. એટલે બધા ઉત્સાહિત થઈ ગયા એને જોઈને, અને મેં પણ થોડોક વિડીયો લઈ લીધો. ત્યારબાદ અમે કુણધેર હાઈકોર્ટ ઓફ ચુડેલ માતાજીના મંદિરે પહોંચ્યા. તે પણ ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તમે જોઈ શકો છો મંદિરમાં કેટલી બધી ચૂંદડીઓ છે બાંધેલી છે. નાની એવી બજાર પણ હતી અને અહીં અમારે પ્રસાદી લેવાની હતી. એટલે થોડોક સમય છે એ અહીંયા મંદિરમાં અમે રહ્યા હતા. આ માતાજી છે ચુડેલ માતાજી. પહેલી વખત હું તો અહીંયા આવી છું, પણ સરસ મજાની જગ્યા છે. ત્યારબાદ બાજુમાં જ ભગવાન શિવનું મંદિર હતું. તે પણ ખૂબ જ સરસ. તમે જોઈ શકો છો દરેક દેવી દેવતાઓ છે એ અહીં બનાવેલા હતા, એની મૂર્તિઓ હતી. અહીંયા ભગવાન શિવ, ગણેશ, કાર્તિકેય સરસ કમળમાં વિરાજમાન છે. તો આ બધાનો એક સરખો સરસ એક એક જગ્યાનો વિડીયો બનાવવો હોય તો ખૂબ જ વાર લાગે. અને આટલા બધા યાત્રિકોમાં આપણે ચડવું, બસમાં ઉતરવું અને ઝડપથી વિડીયો શૂટ કરવો તો થોડુંક રહી જાય. પણ જેટલો બની શકે એટલો બનાવવાનો પ્રયત્ન કર્યો. સમુદ્ર મંથન, ભગવાન શંકર, ખૂબ જ સરસ મૂર્તિઓ છે એ બનાવેલી હતી ભગવાનની. માતાજી અને સાથે સાથે બાજુમાં આ જે પ્રસંગ છે એ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે એના વિશે માહિતી પણ લખેલી હતી, પણ ઉતાવળના કારણે લઈ શકાયું નથી. સરસ મજાનું મંદિર હતું અને ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવેલ હતું. અને જેમ આપણને શોખ હોય એમ દરેક વ્યક્તિને શોખ હોય કે આપણે દરેક માહિતી છે એ આપણા કેમેરામાં એક વખત કેદ કરી લઈએ. તો તમે જોઈ લ્યો અહીંયા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને મેં અહીંયા માતાજી પાસે ફોટો પણ પડાવ્યો હતો. અને અહીંયા 12 જ્યોતિર્લિંગ છે એમના સરસ મજાના દર્શન પણ હતા. આ તૂષ્ણેશ્વર મહાદેવ, અને મેં તમને કીધું એમ બાજુમાં એના વિશે સરસ મજાનું લખેલું પણ, કાશી વિશ્વનાથ, સરસ મજાનો બગીચો પણ, શ્રી ત્રંબકેશ્વર મહાદેવ, કેદારનાથ, એટલે અત્યારે દરેક જગ્યાએ તમે જાઓ તો
સરસ મજાની પ્રસાદીની દરેક જગ્યાએ વ્યવસ્થા હોય છે, રહેવાનું પણ સારું હોય છે. તો જીવનમાં એક વખત દુનિયા ના ફરીએ તો દેશ તો ફરવો જ જોઈએ, અને દેશ ના ફરીએ તો ગુજરાત એક વખત તો જોવું જ જોઈએ. ઓમકારેશ્વર મહાદેવ એટલે 12 જ્યોતિર્લિંગના પટાંગણમાં સરસ મજાના દર્શન છે એ રાખેલા હતા. ખૂબ જ મોટું મંદિર હતું. અહીંયા જોઈ લ્યો તમે, મહાદેવ છે એનો સરસ મજાની મોટી બધી મૂર્તિ છે એ રાખેલી હતી. ત્યારબાદ દરેક માતાજીના દર્શન હતા, પરંતુ હું લઈ નથી શકી વિડીયો ઉતાવળના કારણે. જોઈ લ્યો તમે કેવડું મોટું વિશાળ મંદિર છે. આગળ બધા 12 જ્યોતિર્લિંગ, મહાદેવનો પરિવાર, એના બધાય દર્શન હતા, અને અહીં માતાજીના દર્શન છે. ખૂબ જ સરસ મજાનું. આ મારા મિત્રો છે એ પણ વિડીયો બનાવી રહ્યા છે, અને ભગવાનનું નામ છે એ પણ લખેલ હતું કે આ કયા માતાજી છે. તો જેટલો બને એટલો બનાવવાનો પ્રયત્ન કર્યો મેં વિડીયો. ત્યારબાદ અમે પહોંચ્યા હતા વરાણા. આ શ્રી ખોડિયાલ માતાજીનું સરસ મજાનું મંદિર છે એ વરાણામાં છે, અને ખૂબ જ વિશાળ જગ્યા, રહેવાની, પ્રસાદીની વ્યવસ્થા. તો એક વખત જરૂરથી મુલાકાત લેજો. ત્યારબાદ અમે પહોંચ્યા હતા આઈ શ્રી રાજલધામ. તે પણ ખૂબ જ સરસ મજાનું મંદિર હતું માતાજીનું, અને સરસ મજાની જગ્યા અને સરસ મજાનું મંદિર. ત્યાં પણ બધી જ જગ્યાએ, દરેક જગ્યાએ અત્યારે રહેવાની, પ્રસાદીની ખૂબ જ સારી વ્યવસ્થા છે. ખરેખર કળિયુગમાં પણ માણસાઈ છે, અને દાન કરવાવાળા લોકો પણ ઘણા બધા પડ્યા છે. તો એક વખત આ તકનો લાભ લેવો જોઈએ. તો શ્રી વચરાજ ધામ, જ્યાં એવું કહેવાય છે કે લડતા લડતા ભગવાનનું વાછરા દાદાનું મસ્તક છે અહીંયા પડ્યું હોય છે, એટલે આ છે વાછરા દાદાની જગ્યા. તો ત્યારબાદ અમે બેટ વાછરા દાદા છે ઝીંઝુવાડા, ત્યાં જવા માટે નીકળ્યા. તમે જોઈ શકો છો કે આમ રણ પ્રદેશ અને મીઠાના અગર હતા, અને ત્યાં કોઈ પણ રોડ નહીં, અને બંને બાજુઓ રોડની, આમ રોડ જેવું હતું પણ આમ રોડ બનાવેલો નહીં, રણ જેવું જ હતું. તો ત્યાં ધજા છે એ નિશાની રૂપે રાખેલી હતી મંદિરે પહોંચવા માટે. તમે જોઈ શકો છો, આ છે મીઠાના અગર. આખું બધી જગ્યા, અને આ જગ્યા એવી છે કે ત્યાં વાછરા દાદાના મંદિર સિવાય બીજું કંઈ જ નથી. નાનકડી એવી બજાર છે, અને વાછરા દાદાનું સરસ મજાનું મંદિર છે. ત્યારબાદ ત્યાં અમે આરતીનો પણ લાભ લીધો. તો અત્યારે છે એ ભગવાન વાછરા દાદાની છે એ આરતી થઈ રહી છે, અને રાત્રિ રોકાણ પણ અમે અહીં ઝીંઝુવાડામાં જ કરવાના હતા. તો બીજા દિવસનો જે પ્રવાસ છે એનો વિડીયો હું બીજે દિવસે બનાવીશ. બાય બાય.